ભુજ શહેરના વિવિધ મંદિરોમાં હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો બહોળી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસના ઉત્સવની જેમ હિંડોળા મહોત્સવનું પણ મહત્વ છે, ત્યારે ભુજના વિવિધ મંદિરોમાં હિંડોળા મહોત્સવ રંગત જમાવી રહ્યા છે। બીએપીએસ મંદિર ખાતે ભવ્યાતિ ભવ્ય હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે, જે આગામી 1 મહિના સુધી ચાલુ રહેશે। આ અંગે બીએપીએસ મંદિરના સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા વિવિધ હિંડોળા બનાવવામાં આવે છે। ભગવાનના હિંડોળા ઝુલાવીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। અત્યારે આપણે સૌ હિંડોળા ઉત્સવના જે દર્શન કરી રહ્યા છીએ, તો આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર ભગવાનને હિંડોળે ઝુલાવી આપણે વિશેષ ભક્તિ અદા કરવાનો એક પર્વ છે। 1 મહિના સુધી આ હિંડોળાનો ઉત્સવ ચાલતો હોય છે ને જે બધા ભક્તો હોય છે, જેમાં બાહ્ય ભક્તો કે પુરુષ હરિભક્તો એ પોતે વિશેષ આ ભક્તિ અદા કરતા હોય છે। એને હિંડોળા બનાવવામાં અને એમની કળાકૃતિ જે હોય છે, એક આપણે ભગવાનને વિશેષ ભક્તિ અદા કરી અને આપણે એમને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ। અને એ ઉપરાંત તમામ ભક્તો પણ આ ઉત્સવ દરમિયાન ભગવાનને ઝુલાવવાનો લાભ પ્રાપ્ત કરી અને એ ધન્યતાનો અનુભવ કરતા હોય છે। તો આપણે અહીંયા આગળ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આપણું જે ભુજમાં સ્થિત છે, ત્યાં પણ બધા હરિભક્તો હિંડોળા ઉત્સવનો અત્યારે લાભ લઈ રહ્યા છે। એ રીતે આપણા તમામ મંદિરોની અંદર વિશેષ આ હિંડોળાના આપણને દર્શનનો લાભ, એમને ભગવાનને ઝુલાવવાનો લાભ એ પણ આપણે બધા પ્રાપ્ત કરીએ છીએ। તો પ્રસાદી મંદિર ખાતે પણ ભવ્યાતિ ભવ્ય હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે। મહંત સ્વામીની આજ્ઞાથી મહંતો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। પ્રસાદી મંદિરના સ્વામીએ આ અંગે જણાવ્યું હતું કે અહીં સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજીનું મંડળ બિરાજમાન છે। અહીં સંતો મહંતો તેમજ ભક્તો દ્વારા દિવ્ય અલૌકિક હિંડોળાની સેવા કરવામાં આવી રહી છે, જેનો દરરોજ બહોળી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે। પ્રસાદી મંદિર ભુજ, ત્યાં ભવ્યાતિ ભવ્ય હિંડોળાનો ઉત્સવ ચાલી રહ્યો છે। એમાં સંતો ખૂબ મહેનત કરી રહ્યા છે। મહંત સ્વામીની આજ્ઞાથી અત્યારે પ્રસાદી મંદિરમાં સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજીનું મંડળ વિરાજમાન છે અને ભવ્યાતિ ભવ્ય હિંડોળાની સેવા સ્વામી ભક્તિવિહારી દાસજી, સ્વામી નિર્ભય સ્વરૂપદાસજી, સ્વામી નિર્ભય જીવનદાસજી તથા કોઠારી સ્વામી શાંતિ સ્વરૂપદાસજી તથા શ્યામચરણ દાસજી આદિ સંતો હરિભક્તો સાથે ભવ્યાતિ ભવ્ય હિંડોળાની સેવા કરવામાં આવી રહી છે। બીજી તરફ મણિનગર ગાદી સ્થાન મંદિર ખાતે ભવ્યાતિ ભવ્ય હિંડોળાનો લાભ લઈ રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસના ઉત્સવ પૂર્વે હિંડોળા ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં મૂર્તિના હિંડોળા, શણગારના હિંડોળા, બિસ્કિટના હિંડોળા, મીઠાઈના હિંડોળા સહિત અલૌકિક હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે। શ્રાવણ માસના ઉત્સવ પૂર્વે ભગવાનને રાજી કરવા માટે ભક્તો હિંડોળા તૈયાર કરે છે। આ હિંડોળા ઝુલાવીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। અમારા મણિનગર કેન્દ્ર સ્થાન માંથી આ ભુજનગર મધ્યે કેન્દ્ર સ્થાન પર અમારા ભુજનગરમાં છે આમ, અને બીજા ગામડે પણ અમારા મંદિરો છે। દર વર્ષે શ્રાવણ મહિનાનો ઉત્સવ આવે ત્યારે હિંડોળા ઉત્સવ પણ હોય છે। એવી રીતે દિવાળી પર અરકોટો ઉત્સવ પણ હોય છે। એકાદશી આવે તો એકાદશીનો ઉત્સવ હોય છે। તો આ હિંડોળા પર્વના વિશે જેમ ભગવાન રાજી થાય તે માટે જુદી જુદી પ્રકારના હિંડોળા, મોતીના હોય, આ શણગાર કરે એવા હિંડોળા હોય, પછી કાજુ દ્રાક્ષના સુકામેવાના હિંડોળા હોય, બિસ્કિટના હોય, મીઠાઈના હોય, અનેક પ્રકારના હિંડોળાએ સજીને ભગવાનને રાજી કરવા માટે સંતો ભક્તો સાથે બધા ભેગા મળી અને ભગવાનને ખૂબ ખૂબ રાજી કરે છે અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે।